લેન્સકાર્ટના આઈપીઓમાં હું અપ્લાય કરીશ કે પછી સ્કીપ કરીશ 30 સેકન્ડમાં તમને જણાવી દઉં. ચશ્માની ઓનલાઈન અને ઓફલાઈન રિટેલર કંપની લેન્સકાર્ટે પોતાની કંપનીનો 11% શેર 7,278 કરોડમાં પબ્લિકમાં ઇસ્યુ કર્યો છે. એટલે આશરે 70,000 કરોડ રૂપિયાનું વેલ્યુએશન થઈ ગયું. લેન્સકાર્ટના ટોટલ 2800 સ્ટોર્સ છે, જેમાંથી 2100 આપણા દેશમાં છે. એનું ટોટલ રેવન્યુ 2025માં 7,000 કરોડ રૂપિયાનું હતું અને રેવન્યુ ગ્રોથ 33% એટલે યર ઓન યર 33% વધારો થયો છે. આ રેવન્યુ ગ્રોથનું કારણ એ પણ છે કે ગયા વર્ષે લેન્સકાર્ટે ડીલ્સકાર્ટને ખરીદી લીધું હતું. ડીલ્સકાર્ટ જે લેન્સકાર્ટનું સૌથી મોટું ફ્રેન્ચાઇઝી હતું, એ ફ્રેન્ચાઇઝીને ખરીદ્યા પછી લેન્સકાર્ટ પાસે આજે કોકો એટલે કંપની ઓન કંપની ઓપરેટેડ 1823 સ્ટોર્સ છે ભારત દેશમાં 2100માંથી. આટલા બધા સ્ટોર્સ કંપની ઓપરેટ કરે છે એટલે એમની પ્રોફિટેબિલિટી વધારે જ દેખાય છે ને એટલે 2008માં શરૂઆતથી એના પછી પહેલી વખત કંપનીએ પ્રોફિટ બતાવ્યું છે લગભગ 300 કરોડ રૂપિયાનું. વેલ્યુએશન જે 70,000 કરોડનું છે ટોટલ ટર્નઓવરનું 10 ગણું અને પીઈ રેશિયો 235 ગણો છે, એટલે પ્રોફિટ કરતાં 235 ગણું એમનું વેલ્યુએશન એમણે ગણ્યું છે. હવે આઈપીઓથી જે પૈસા મળે છે એ 7,278 કરોડ રૂપિયા ક્યાં વપરાવાના છે? તો 2150 કરોડ રૂપિયા બિઝનેસ ગ્રોથમાં વપરાશે. પણ 5128 કરોડ આ ઓફર ફોર સેલ છે, એટલે પ્રમોટર્સ પોતાનો શેર ઓફલોડ કરી રહ્યા છે બજારમાં. જેમાંથી મેઇન પ્રમોટર પિયુષ બંસલ છે એ ટોટલ 823 કરોડ રૂપિયાના શેર્સ ઓફલોડ કરી રહ્યા છે. હવે ઘણી બધી ન્યૂઝ રિપોર્ટ્સ મેં જોઈ છે કે 8,700 કરોડના વેલ્યુએશન ઉપર પિયુષ બંસલે 200 કરોડની લોન લીધી હતી શેર્સ ખરીદવા માટે. એટલે 3 મહિનામાં વેલ્યુએશન આટલું બધું વધારી દીધું. શું હું લેન્સકાર્ટના આઈપીઓમાં અપ્લાય કરવાનો છું? તો જો તમારું ઓપિનિયન તમે જાતે નક્કી કરી શકો, પણ મારી વાત કરું તો ઓલરેડી ફૂલ સબસ્ક્રિપ્શન થઈ ગયું છે, એટલે હું રિસ્ક નથી લેવાનો. હું લિસ્ટિંગની વેટ કરવાનો છું. લિસ્ટિંગ પછી કંપની હજુ પ્રોફિટેબિલિટી વધારશે તો કદાચ હું ઇન્વેસ્ટ કરવાનું વિચારીશ.